પોરબંદરના જુંડાળા વિસ્તારમાં એક વૃદ્ધાને તેમની પરિચિત મહિલાને જ લૂંટી લીધી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં આ મહિલાએ વૃદ્ધાના સોનાના વેઢલાની લૂંટ ચલાવી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે। પોરબંદરના જુંડાળા શેરી નંબર 11 જોશી સ્કૂલની બાજુમાં રહેતા લીરીબેન દેવાભાઈ કુચડિયાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેનો પુત્ર વાડીપ્લોટ વિસ્તારમાં રહે છે અને તેઓ એકલા રહી નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે। 6 માસ પૂર્વે તેઓએ જુંડાળા પોરાઈ માતાના મંદિર પાસે રહેતી વેજીબેન ઉર્ફે વાલીબેન સવદાસ બોખેરિયાને સિલાઈ મશીનનું વેચાણ કર્યું હોવાથી પરિચય થયો હતો। ત્યારબાદ તેઓ અવારનવાર વેજીબેનના ઘરે જતા આવતા હતા। હાલમાં પણ વેજીબેન રસ્તામાં મળી જતા લીરીબેને તેને ઘરે બોલાવ્યા હતા, ત્યારે તેઓ તેની સાથે ઘરે ગયા હતા, જ્યાં ઘરના ઉપરના માળે લઈ જઈ વેજીબેને લીરીબેનની આંખમાં પરાણે બામવાળી આંગળી નાખી આંગળી ઘસતા લીરીબેન બૂમો પાડવા લાગ્યા હતા। આથી વેજીબેને ચુંદડી વડે લીરીબેનનું મોઢું દબાવી અને તેના ઘરની સેટી ઉપર પાડી દીધા હતા અને લીરીબેનના બંને કાનના વેઢલાની કડી હાથ વડે તોડી અને વેઢલા કાઢી લીધા હતા। ત્યારબાદ ફિનાઇલનો શીશો લઈ લીરીબેનને ફિનાઇલ પીવડાવવા જતાં તેઓએ હાથથી ધક્કો મારી દીધો હતો। ત્યારબાદ વેજીબેનને તેમનો બચાવ કરવા માટે લીરીબેનને ફિનાઇલ પીધું હોવાનું કહેવા લાગ્યા હતા। આથી લીરીબેન જેમ તેમ કરી ત્યાંથી નીકળી જઈ લતામાં આવી પાડોશીને તથા પુત્રને જાણ કરી હતી। ત્યારબાદ પુત્ર સાથે સરકારી દવાખાને આંખ બતાવી પોલીસ મથકે ફરિયાદ કરવા દોડી ગયા હતા અને વેજીબેન સામે ₹3 લાખની કિંમતના સોનાના 2 વેઢલાની લૂંટ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।